Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the standard free energy change at pH7. Okay, એટલે ડેલ્ટા G0 પ્રાઇમ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. Here in this lecture we are going to discuss about the ATP as universal currency of free energy in biological system. Okay, કોઈ પણ બાયોલોજિકલ સિસ્ટમની અંદર ફ્રી એનર્જીની કરન્સી તરીકે એટીપીનો યુઝ થાય છે. ઓકે, આ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, the living objects requires continuous supply of free energy mainly for the following purpose. ઓકે, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે તો એની અંદર કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ ફ્રી એનર્જી ઇઝ રિક્વાયર્ડ. ઓકે, અને કન્ટિન્યુઅસલી ફ્રી એનર્જીની રિક્વાયરમેન્ટ રહે છે. કયા કામ માટે? તો કે એની બોડીમાં કયા કયા કામ માટે ફ્રી એનર્જીની રિક્વાયરમેન્ટ હશે? ફર્સ્ટ, સિન્થેસિસ ઓફ મેક્રોમોલેક્યુલ્સ. ઓકે, બાયોસિન્થેસિસ માટે લિવિંગ ઓર્ગેનિઝમને ફ્રી એનર્જીની રિક્વાયરમેન્ટ હશે. તો કોઈ પણ પ્રકારના મેક્રોમોલેક્યુલ્સ છે એનું સિન્થેસિસ કરવું હોય તો એના માટે ફ્રી એનર્જીની જરૂર પડશે. મેક્રોમોલેક્યુલ્સ ફ્રોમ સિમ્પલર એન્ડ સ્મોલર પ્રિકોર્સર્સ. ઓકે, નાના અને સિમ્પલ પ્રિકોર્સર મોલેક્યુલ્સ એટલે કે સ્મોલ મોલેક્યુલ્સમાંથી મેક્રોમોલેક્યુલ્સના સિન્થેસિસ માટે ફ્રી એનર્જીની જરૂર પડે છે. ઓકે, ટુ ટ્રાન્સપોર્ટ, સેકન્ડ શું છે? ટુ ટ્રાન્સપોર્ટ ધી મોલેક્યુલ્સ એન્ડ આયન્સ અક્રોસ ધી મેમ્બ્રેન્સ અગેન્સ્ટ ધી ગ્રેડિયન્ટ. ઓકે, કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અગેન્સ્ટમાં આપણે મોલેક્યુલ્સ આયન્સ એનું ટ્રાન્સપોર્ટ કરાવવું હોય તો એ ટ્રાન્સપોર્ટ માટે અલગ અલગ પંપ, આયન ચેનલ્સ એ બધું યુઝ થાય છે. ઓકે, આપણે એટીપીએસ પંપ ને એ બધું ડિસ્કસ કરી લીધું છે. સો આવા મોલેક્યુલ્સ અને આયનના ટ્રાન્સપોર્ટ માટે પણ ત્યાં ફ્રી એનર્જીની જરૂર પડે. ઓકે, કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અગેન્સ્ટમાં આપણે જ્યારે ટ્રાન્સપોર્ટ કરાવવું હોય ત્યારે અહીંયા ફ્રી એનર્જીની રિક્વાયરમેન્ટ હશે. થર્ડ, મિકેનિકલ વર્ક પરફોર્મ કરવા માટે પણ ફ્રી એનર્જીની જરૂર પડશે. ઓકે, મસલ કોન્ટ્રેક્શન કરવું છે, મસ્ક્યુલર વર્ક થતું હોય તો ત્યારે પણ ફ્રી એનર્જીની રિક્વાયરમેન્ટ હશે. ફોર્થ, ટુ એન્શ્યોર ધી ફિડેલિટી ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઓકે, કોઈ પણ ઇન્ફોર્મેશન લિવિંગ ઓર્ગેનિઝમની અંદર ટ્રાન્સફર કરવી છે, સિગ્નલ ટ્રાન્સડક્શન કરવું છે તો એ બધામાંની ફિડેલિટી એટલે કે લોયલ્ટી. ઓકે, જેવી ઇન્ફોર્મેશન જે જગ્યાએથી મળી છે એવી જ ઇન્ફોર્મેશન કોઈ બીજી જગ્યાએ સેમ જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થઈ છે એ જ ઇન્ફોર્મેશન મળવી જોઈએ જ્યાં આપણે મોકલવી છે ત્યાં. ફોર એક્ઝામ્પલ, આપણને પગમાં લાગ્યું છે. ઓકે, તો પગમાં લાગેલું છે, પગમાં કાંટો લાગ્યો છે એવી ઇન્ફોર્મેશન આપણા બ્રેઇન સુધી ટ્રાન્સફર થશે. ઓકે, નર્વસ સિસ્ટમ દ્વારા આ ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફર થતું હોય તો જે ઇન્ફોર્મેશન આપણને પગમાંથી મળેલી છે, જે સિગ્નલ્સ પગમાંથી મળ્યા છે એ સિગ્નલ એઝ ઇટ ઇઝ ફોર્મમાં આપણા બ્રેઇનમાં જાય છે. એટલે આપણને ખબર પડે છે કે પગમાં કાંઈક મને લાગેલું છે. ઓકે, એવું ક્યારેય નથી થતું કે પગમાં લાગ્યું હોય પેઇન થયો પણ આપણને હાથમાં પેઇન થયો એવું લાગે. ઓકે, એવું ઇન્ફોર્મેશનમાં ક્યારેય કોઈ ચેન્જીસ નથી થતું. ઓકે, હાથ દુખે છે તો હાથમાંથી જ સિગ્નલ પાસ થઈ અને બ્રેઇનમાં જશે અને બ્રેઇનને ખબર પડશે કે મને હાથ દુખે છે. સો ટુ એન્શ્યોર ધી ફિડેલિટી એટલે કે લોયલ્ટી ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઓકે, જેવી ઇન્ફોર્મેશન મળી છે એઝ ઇટ ઇઝ ફોર્મમાં ઇન્ફોર્મેશન પાછી ટ્રાન્સપોર્ટ કરવી એના માટે પણ ફ્રી એનર્જીની જરૂર પડે છે. સો ધી ફ્રી એનર્જી ઇન ધીસ પ્રોસેસ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધી એન્વાયરમેન્ટ. ઓકે, આ પ્રોસેસ માટેની જરૂરી જે ફ્રી એનર્જી છે એ લિવિંગ ઓર્ગેનિઝમને ક્યાંથી મળે? એન્વાયરમેન્ટમાંથી. ઓકે, અને એનર્જી કયા ફોર્મમાં લે છે ઓર્ગેનિઝમ એના બેઝિસ ઉપર ઓર્ગેનિઝમના બે અલગ અલગ ટાઈપ હોય છે. ઓકે, એક ફોટોટ્રોફ્સ અને બીજું કીમોટ્રોફ્સ. ઓકે, આ જે ઓર્ગેનિઝમના ટાઈપ છે એ કેના બેઝિસ ઉપર છે? તો કે સોર્સ ઓફ એનર્જી. સો ફોટોટ્રોફ્સ છે they will obtain the energy by trapping the light energy from the sun. ઓકે, સનલાઇટમાંથી એ એનર્જી મેળવશે એવા ઓર્ગેનિઝમને શું કહેવાય? ફોટોટ્રોફ્સ. ઓકે, સનલાઇટમાંથી એ ફ્રી એનર્જી મેળવશે. એન્ડ ઓન ધી અધર હેન્ડ કીમોટ્રોફ્સ વિલ ઓબ્ટેન ઇટ બાય ઓક્સિડેશન ઓફ ફૂડ સ્ટફ. ઓકે, કીમોટ્રોફ્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ કે જે ફૂડ સ્ટફનું ઓકે બીજા મેક્રોમોલેક્યુલ્સનું બ્રેકડાઉન કરી અને એવા મોલેક્યુલ્સમાંથી એનર્જી
મેળવે. ઓકે, ફૂડ સ્ટફનું ઓક્સિડેશન કરી એમાંથી એનર્જી, ફ્રી એનર્જી મેળવશે. ફોર એક્ઝામ્પલ આપણે જે ફૂડ લઈએ છીએ, જે રોટલી, શાક, દાળ ભાત ખાઈએ છીએ, એ બધાની અંદર જે મેક્રોમોલેક્યુલ્સ પ્રેઝન્ટ હશે એમના બ્રેકડાઉનથી આપણને એનર્જી મળે છે. ઓકે, જ્યારે પ્લાન્ટ છે તો પ્લાન્ટ ક્યાંથી એનર્જી મેળવશે? સનલાઇટમાંથી. ઓકે, એઝ અ ફૂડ બીજા કાંઈ ઓર્ગેનિઝમનું કન્ઝ્યુમ નથી કરતા. ઓકે, ઓર બીજું કાંઈ બહારથી યુઝ નથી કરતા, એ સનલાઇટમાંથી એનર્જી મેળવે છે. સો this free energy is partly transformed into a special form before it is used. ઓકે, આ જે એનર્જી આપણને મળી, ઓકે, વેધર સનલાઇટમાંથી એનર્જી મળી છે યા ફિર ફૂડ સ્ટફના ઓક્સિડેશનથી એનર્જી મળી છે, જે કાંઈ પણ ફ્રી એનર્જી આપણને મળે છે એ એક સ્પેસિફિક ફોર્મમાં ટ્રાન્સફર થશે પહેલાં. ઓકે, સનલાઇટમાં એનર્જી છે બટ એ પ્લાન્ટની અંદર આવશે ત્યારે એ કોઈક સ્પેસિફિક ફોર્મમાં ટ્રાન્સફર થશે અને પછી સ્પેસિફિક ફોર્મમાં ટ્રાન્સફર થયેલી એનર્જી છે એ બીજા બધા વર્ક માટે યુઝ થશે. ઓકે, આપણે અહીંયા જે 4 વર્ક ડિસ્કસ કર્યા કે બાયોસિન્થેસિસ, ટ્રાન્સપોર્ટ, મોશન, ફિડેલિટી, ઓકે, આ બધા વર્ક માટે આ સ્પેસિફિક ફોર્મ ઓફ એનર્જી છે એ યુઝ થશે. ઓકે, સો ડાયરેક્ટલી સનલાઇટ આવી અને આપણે મસલ મૂવમેન્ટ થવા માંડી એવું નથી થતું. ઓકે, ડાયરેક્ટલી આપણે રોટલી ખાધી, ફૂડ લીધું અને ડાયરેક્ટ આપણી અંદર બાયોસિન્થેસિસ ચાલુ થઈ જાય એવું નહીં થાય. ઓકે, એક કોઈક સ્પેસિફિક ફોર્મમાં કન્વર્ટ થશે પહેલાં એનર્જી અને પછી એમાંથી આપણે વર્ક કરવા માટે એનર્જી યુઝ કરી શકશું. ઓકે, સો this special carrier of free energy is adenosine triphosphate ATP. ઓકે, શોર્ટમાં ATP. સો આ જે સ્પેશિયલ કેરિયર મોલેક્યુલ છે એનર્જીનું, ઓકે, આપણે જે એનર્જી મળી છે એને એક્સેપ્ટ કરશે એટીપી અને એને બીજા વર્ક માટે યુઝ કરવા માટેનું જે સ્પેશિયલ કેરિયર મોલેક્યુલ છે એ શું છે? એટીપી. ઓકે, સો એટીપી શું છે એમ ક્વેશ્ચન પૂછાય તો આપણે શું કહી શકીએ? ઇટ ઇઝ અ સ્પેશિયલ કેરિયર ઓફ ફ્રી એનર્જી. સો એટીપી પ્લેઝ અ સેન્ટ્રલ રોલ ઇન ધી ટ્રાન્સફર ઓફ ફ્રી એનર્જી. એટીપી છે એ ફ્રી એનર્જીના ટ્રાન્સફર માટે સ્પેશિયલ રોલ પાર્ટિસિપેટ કરે છે. ઓકે, ઘણીવાર ફ્રી એનર્જી ક્યાંથી રિલીઝ થાય છે તો કે એક્ઝર્ગોનિક રિએક્શનમાંથી. ઓકે, એવી રિએક્શન કે જેમાં એનર્જી રિલીઝ થતી હોય, ઓકે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને તો એ દરમિયાન એનર્જી રિલીઝ થતી હોય તો આવી એક્ઝર્ગોનિક રિએક્શનમાંથી એનર્જી એક્સેપ્ટ કરશે એટીપી. ઓકે, ફ્રી એનર્જી એમાંથી લઈ લેશે, એટીપીના ફોર્મમાં ટ્રાન્સફર થશે એનર્જી. અને હવે એન્ડરગોનિક રિએક્શન એટલે કે જે રિએક્શનમાં એનર્જીની રિક્વાયરમેન્ટ હોય, ઓકે, બહારથી એનર્જી આપવી પડતી હોય, એવી રિએક્શનમાં એટીપી છે એનર્જી ટ્રાન્સફર કરશે. ઓકે, સો we can say that ATP play a central role in the transfer of free energy from exergonic reaction to the endergonic reaction, okay, inside the cell. During breakdown of energy-rich foodstuff or fuel molecules, some of the free energy is harnessed to make the ATP from adenosine diphosphate and inorganic phosphate. ઓકે, જ્યારે ફૂડ સ્ટફ અથવા તો ફ્યુલ મોલેક્યુલ્સ એટલે કોઈ પણ મેક્રોમોલેક્યુલ્સ છે તો એનું બ્રેકડાઉન થશે, એમાંથી ફ્રી એનર્જી નીકળશે. કે ફ્રી એનર્જી એમાંથી જે કાંઈ પણ રિલીઝ થશે એ ક્યાં યુઝ થશે તો કે એટીપીના ફોર્મેશન માટે એનું યુઝ થઈ જશે. ઓકે, એટીપીના ફોર્મમાં એ એનર્જી સ્ટોર થઈ જશે. સો એટીપીનું ફોર્મેશન કેમાંથી થશે? એડીપી એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ અને એડીપી પ્લસ ફોસ્ફેટ અને એમાં ફ્રી એનર્જી, ઓકે, ઇન્ક્લુડ થશે. સો ફ્રી એનર્જીની હેલ્પથી એટીપીનું ફોર્મેશન થશે. નાવ ધીસ એટીપી then donates the much of its chemical energy to energy requiring processes like biosynthesis, transport by undergoing the breakdown into the ADP and phosphate. ઓકે, આ એટીપી જે ફોર્મ થયું હોય પાછું એની એનર્જી છે એ ડોનેટ કરી દેશે આવી બધી બાયોકેમિકલ રિએક્શન માટે. ઓકે, બાયોસિન્થેટિક રિએક્શન ઓર એનર્જી રિક્વાયરિંગ જે કાંઈ પણ પ્રોસેસ હોય, એન્ડરગોનિક પ્રોસેસીસ, એવી રિએક્શન થવા માટે એટીપી પોતાની એનર્જી ડોનેટ કરી દેશે અને પાછું એનું બ્રેકડાઉન થાય છે એડીપી અને ફોસ્ફેટમાં. ઓકે, સો એટીપીમાંથી પાછું એડીપી ફોસ્ફેટ બનશે અને જે ફ્રી એનર્જી એટીપી એક્સેપ્ટ કરી હતી એ પાછી ડોનેટ કરી દેશે. ઓકે,
સો ડોનેટ કરેલી એનર્જી છે એન્ડરગોનિક રિએક્શન્સ થવા માટે યુઝ થશે. Here you can see the ATP cycle in cells. Okay, energy yielding oxidation of fuel molecules. Okay, લેફ્ટ સાઈડથી આપણે જોશું તો કે જે કાંઈ પણ ફ્યુલ મોલેક્યુલ્સ છે, આપણે ફૂડ સ્ટફ લીધું છે, એનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી એનર્જી રિલીઝ થશે. ઓકે, આવી પ્રોસેસીસ છે જે ઓક્સિડેશન ઓફ ફ્યુલ મોલેક્યુલ્સ એ એક્ઝર્ગોનિક પ્રોસેસ છે. આ પ્રોસેસ દરમિયાન એટીપીનું ફોર્મેશન થશે કેમ કે ફ્રી એનર્જી રિલીઝ થઈ રહી છે. ઓકે, સો એનો યુઝ કરી અને એટીપીનું ફોર્મેશન થશે. અને આપણે જે કાંઈ પણ ઓકે ટીસીએ સાયકલને બધું ડિસ્કસ કરી જ લીધું છે, બ્રેકડાઉન ઓફ મોલેક્યુલ્સ. સો જે ફૂડ સ્ટફના મોલેક્યુલ્સ છે ઓર ફ્યુલ મોલેક્યુલ્સ છે એનું બ્રેકડાઉન થયું અને એના કાર્બન છે એઝ અ CO2 રિલીઝ થાય છે. ઓકે, સો એટીપીનું ફોર્મેશન થયું. હવે આ એટીપીનો યુઝ ક્યાં થશે તો કે અલગ અલગ જે કાંઈ પણ આપણે પ્રોસેસીસ ડિસ્કસ કરી હતી બધી પ્રોસેસ માટે એટીપીનો યુઝ થશે. બાયોસિન્થેસિસ, એક્ટિવ ટ્રાન્સપોર્ટ, મસ્ક્યુલર કોન્ટ્રેક્શન અને જીનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. સો એટીપીમાંથી ફ્રી એનર્જી પાછી આ બધા ફંક્શન કરવા માટે, આ બધા વર્ક કરવા માટે યુઝ થઈ જશે અને એટીપીનું બ્રેકડાઉન થઈ અને એમાંથી એડીપી અને ફોસ્ફેટનું સિન્થેસિસ થઈ જશે. ઓકે, જ્યારે એટીપીનું બ્રેકડાઉન થશે ત્યારે જ ફ્રી એનર્જી રિલીઝ થશે. સો જે ફ્રી એનર્જી રિલીઝ થાય એ બધા વર્ક માટે યુઝ થશે અને એટીપીનું બ્રેકડાઉન થઈ અને શું બનશે, પાછું એડીપી અને ફોસ્ફેટ બની જશે. હવે જે આ એડીપી અને ફોસ્ફેટ બન્યું એ પાછું ક્યાં જશે તો કે એનર્જી yielding ઓક્સિડેશન ઓફ ફ્યુલ મોલેક્યુલ્સ. ઓકે, જ્યાં ઓક્સિડેશન થતું હોય, એક્ઝર્ગોનિક રિએક્શન થઈ રહી છે, ત્યાં પાછું એડીપી અને ફોસ્ફેટ જશે, એક્ઝર્ગોનિક રિએક્શનમાંથી ફ્રી એનર્જી મેળવશે અને પાછું એટીપીનું સિન્થેસિસ કરશે. ઓકે, પાછો એટીપીનું બ્રેકડાઉન થશે, ફ્રી એનર્જી એન્ડરગોનિક રિએક્શનમાં ટ્રાન્સફર થશે. ઓકે, સો આને શું કહેવાય, એટીપી સાયકલ. બધા સેલની અંદર આવી એટીપી સાયકલ જોવા મળે છે. નાવ એટીપી વોઝ ડિસ્કવર્ડ ઇન એક્સટ્રેક્ટ્સ ઓફ સ્કેલેટલ મસલ. ઓકે, સ્કેલેટલ મસલ એક્સટ્રેક્ટમાં સૌથી પહેલાં એટીપીનું આઈડેન્ટિફિકેશન આઇસોલેશન કરવામાં આવ્યું હતું સ્કેલેટલ મસલ્સમાંથી. ઓકે, કોણે કર્યું હતું? બાય કાર્લ લોહમેન ઇન જર્મની એન્ડ બાય સાયરસ ફિસ્કે એન્ડ યેલાપ્રેગાડા સુબેરાવ ઇન યુનાઇટેડ સ્ટેટ સિમલ્ટેનિયસલી ઇન 1929. ઓકે, યુનાઇટેડ સ્ટેટમાં અને જર્મનીમાં બે જગ્યાએ એક સાથે એટીપીની ડિસ્કવરી કરવામાં આવી હતી. ઓકે, બંને જગ્યાએ સ્કેલેટલ મસલ્સમાંથી એટીપીને સૌથી પહેલાં આઇસોલેટ કરવામાં આવ્યા. લેટર ઇટ વોઝ ફાઉન્ડ ટુ બી પ્રેઝન્ટ ઇન ઓલ ટાઈપ ઓફ ધી સેલ્સ. ઓકે, સૌથી પહેલાં સ્કેલેટલ મસલ્સમાંથી એટીપીને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. ઓકે, એટીપીની ડિસ્કવરી સ્કેલેટલ મસલમાંથી થઈ હતી, પણ પછી ખબર પડી કે દરેક ટાઈપના સેલની અંદર એટીપી પ્રેઝન્ટ હોય છે. ઓકે, વેધર ઇટ ઇઝ ધી એનિમલ સેલ હોય કે પ્લાન્ટ સેલ હોય, માઇક્રોબિયલ સેલ હોય, કોઈ પણ પ્રકારનો સેલ છે એની અંદર એટીપી પ્રેઝન્ટ હશે. Although first thought to be concerned with the muscular contraction only, the ATP has now been assigned many cellular activities. ઓકે, સૌથી પહેલાં સ્કેલેટલ મસલ્સમાંથી એટીપીની ડિસ્કવરી થઈ હતી. સો પહેલાં એવું માનવામાં આવતું હતું કે ખાલી એનું ફંક્શન ક્યાં છે, મસ્ક્યુલર કોન્ટ્રેક્શન માટે. ઓકે, મસલ્સના કોન્ટ્રેક્શન માટે એટીપી અહીંયા પાર્ટિસિપેટ કરે છે. ઓકે, એનું ફંક્શન છે મસલ કોન્ટ્રેક્શનમાં. બટ પછી ખબર પડી કે ઘણી બધી એવી સેલ્યુલર એક્ટિવિટીઝ છે કે જેમાં એટીપીનો રોલ છે. ઓકે, ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે સેલની અંદર કે જે એટીપી વગર ના થઈ શકે. ઓકે, સો in 1941 Fritz A. Lipman postulated that ATP is the primary and universal carrier of chemical energy in cell. ઓકે, ફ્રિટ્ઝ એ લિપમેને 1941માં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એટીપી ઇઝ પ્રાઇમરી, ઓકે, બેઝિક પ્રાઇમરી એનો કેરિયર છે કેમિકલ એનર્જીનું અને યુનિવર્સલ કેરિયર મીન્સ કોઈ પણ, ઓકે, આખા યુનિવર્સમાં કોઈ પણ ટાઈપનો સેલ હશે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટાઈપનો સેલ હોય તો એની અંદર એટીપી એઝ અ કેરિયર ઓફ કેમિકલ એનર્જી પ્રેઝન્ટ હશે જ. ઓકે, સો ઇટ ઇઝ અ યુનિવર્સલ કેરિયર ઓફ કેમિકલ એનર્જી. He also stated that the small chemical units from which the material of organisms is built. ઓકે, અને બીજું પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે સ્મોલ કેમિકલ યુનિટ્સ મીન્સ કે જે કાંઈ પણ આપણે મોનોમર્સ છે ઓર
એમાઇનો એસિડ છે, ઓકે, એ બધા જે બેઝિક કેમિકલ યુનિટ છે, સ્મોલર કેમિકલ યુનિટ, કે જેમાંથી શું બને તો કે મટીરિયલ ઓફ ઓર્ગેનિઝમ ઇઝ બિલ્ટ, મીન્સ ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ મટીરિયલ પ્રેઝન્ટ છે, જેમ કે ઓર્ગેનિઝમનો સેલ છે, સેલનું મેમ્બ્રેન હશે, સાઇટોપ્લાઝમ હશે, એ બધું શેનું બનેલું છે? મેક્રોમોલિક્યુલ્સ. ઓકે, સો આ બધા મેક્રોમોલિક્યુલ્સ છે કેમાંથી બનેલા છે? સ્મોલ કેમિકલ યુનિટ્સમાંથી. ઓકે, સો ધીસ સ્મોલ કેમિકલ યુનિટ્સ આર glued together by enormously versatile condensing reagent ATP. ઓકે, આવા સ્મોલ કેમિકલ મોલેક્યુલ્સ બધા એકબીજા સાથે એક કન્ડેન્સિંગ રિએજન્ટ થ્રુ જોડાયેલા છે. ઓકે, ગ્લુડ એટલે કે એકબીજા સાથે ચોંટાડેલા છે. કેની મદદથી? કન્ડેન્સિંગ રિએજન્ટની મદદથી. કન્ડેન્સિંગ રિએજન્ટ કયું? એટીપી. ઓકે, સો આવા બધા જે સ્મોલર કેમિકલ યુનિટ્સ છે, ઓકે, મોનોમર, અમાઇનો એસિડ, એ બધા એકબીજા સાથે એટીપીની મદદથી જોડાયેલા છે. એટીપીની મદદથી એકબીજા સાથે એ બધાને જોડવામાં આવેલા છે. આવું સ્ટેટમેન્ટ એને આપ્યું હતું. ઓકે, એન્ડ હી ઓલ્સો ફર્સ્ટ પ્રપોઝડ ધી એટીપી સાયકલ. ઓકે, આપણે જે એટીપી સાયકલ જોઈ એ પણ આ ફ્રિટ્સ એ લિપમેને સૌથી પહેલાં એટીપી સાયકલ પણ આપી હતી. નાવ ઓકે, એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એન્ડ ઇટ્સ સક્સેસિવ હાઇડ્રોલિસિસ પ્રોડક્ટ, મીન્સ એટીપીના બ્રેકડાઉનથી જે કાંઈ પણ પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ઓકે, એટીપીમાંથી એક ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ કરી નાખવામાં આવે તો શું બની જશે? એડીપી. ઓકે, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. અને વધારે એક એડીપીમાંથી એક ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ કરી નાખવામાં આવે તો એમાંથી શું બની જાય? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, એક ફોસ્ફેટ મોલેક્યુલ જ વધશે એની પાસે. સો ધીસ ઓલ આર ધી ન્યુક્લિયોટાઇડ્સ. ઓકે, એટીપી, એડીપી અને એએમપી ત્રણેય શું છે? ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડ્સ એના બનેલા હોય? આપણે ન્યુક્લિયોટાઇડ તમને ખબર જ હશે કેના બનેલા હોય તો કે પહેલું એક એની પાસે નાઇટ્રોજન બેઝ પ્રેઝન્ટ હશે, એક રાઇબોઝ સુગર પ્રેઝન્ટ હશે અથવા તો ડીઓક્સીરાઇબોઝ. ઓકે, રાઇબોઝ સુગર પ્રેઝન્ટ હોય અને ત્રીજી વસ્તુ શું પ્રેઝન્ટ હોય? ફોસ્ફેટ ગ્રુપ. ઓકે, સો આ ત્રણેય જે કાંઈ પણ આપણે ન્યુક્લિયોટાઇડ ડિસ્કસ કર્યા, એટીપી, એડીપી અને એએમપી, એમાં નાઇટ્રોજન બેઝ કયું પ્રેઝન્ટ હશે? એડેનિન. ઓકે, પછી રાઇબોઝ સુગર પ્રેઝન્ટ હશે એની અંદર અને ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે. ઓકે, એટીપી છે તો એની અંદર 3 ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે, ટ્રાઇફોસ્ફેટ છે એટલે. એડીપી એટલે કે ડાયફોસ્ફેટ, તો એની અંદર 2 ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે. અને એએમપી એટલે કે મોનોફોસ્ફેટ, તો મોનોફોસ્ફેટની અંદર 1 ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે. ઓકે, એન્ડ ધીસ ઓલ આર પ્રેઝન્ટ ઇન ધી સેલ સાઇટોસોલ એટલે કે સાઇટોપ્લાઝમની અંદર પ્રેઝન્ટ હશે એટીપી, એએમપી અને એડીપી. અને માઇટોકોન્ડ્રિયા એન્ડ ન્યુક્લિયસ. ઓકે, સાઇટોપ્લાઝમ, માઇટોકોન્ડ્રિયા અને ન્યુક્લિયસ ત્રણેયની અંદર એટીપી, એડીપી, એએમપી બધા ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ હશે. ઇન નોર્મલ રેસ્પિરેટિંગ સેલ્સ એટીપી મેક્સ અબાઉટ 75% ઓર મોર ઓફ ધી સમ ઓફ ઓલ 3 એડેનિન રાઇબોન્યુક્લિયોટાઇડ્સ. ઓકે, કોઈ નોર્મલ રેસ્પિરેટિંગ સેલ છે તો એની અંદર એટીપી 75% બનાવશે. ઓકે, જે કાંઈ પણ ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ છે, એટીપી, એડીપી, એએમપી ત્રણેયનો સરવાળો કરવાનો. ઓકે, લિવિંગ સેલની અંદર કોઈ નોર્મલ રેસ્પિરેટિંગ સેલ છે એની અંદર એટીપી, એડીપી અને એએમપી જેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય ત્રણેયનો સરવાળો કરવાનો. ઓકે, અને એમાંથી સૌથી વધારે અમાઉન્ટમાં એટીપી પ્રેઝન્ટ હશે 75%. ઓકે, બાકીના 25%માં એડીપી અને એએમપી આવશે. At pH 7, the phosphate group of the ATP, ADP and AMP are almost fully ionized. ઓકે, 7 pH હોય ત્યારે આ બધા મોલેક્યુલ છે, બધા ન્યુક્લિયોટાઇડ ફુલ્લી આયોનાઇઝ્ડ ફોર્મમાં હશે. ઓકે, they occur as multiple charged anions. ઓકે, ATP 4-, ADP 3- અને AMP 2-. ઓકે, આ ફોર્મમાં એનાયોનિક ફોર્મમાં પ્રેઝન્ટ હશે pH 7. બટ as the cell fluid contains the high concentration of Mg2+, ઓકે, મેગ્નેશિયમ આયનની બહુ બધા હાઈ કોન્સન્ટ્રેશનમાં મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ હશે સેલની અંદર. સો ધીસ વિલ મેક ધી કોમ્પ્લેક્સ વિથ એટીપી એન્ડ એડીપી. ઓકે, મેગ્નેશિયમ આયન હાઈ કોન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ છે તો એ એટીપી અને એડીપી સાથે કોમ્પ્લેક્સ બનાવશે. ઓકે, Mg ATP 2- અને Mg ADP- એવું કોમ્પ્લેક્સ ફોર્મ કરશે. ઓકે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો.
કે લેફ્ટ સાઈડમાં છે એ MgATP2- કોમ્પ્લેક્સ છે. ઓકે, એડેનિન જોડાયેલું છે, એની સાથે રાઇબોઝ સુગર છે. ઓકે, અને રાઇબોઝ સુગર સાથે 3 ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા છે. ઓકે, સો ઇટ ઇઝ એટીપી મોલેક્યુલ. હવે એટીપી પાસે કેટલા ઓક્સિજન છે એ એનાયનિક ફોર્મમાં છે? તો કે 4. ઓકે, 4 નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ છે એટીપીમાં. સો ATP4- તરીકે આયોનિક ફોર્મમાં જોવા મળે છે. ઓકે, હવે એના 2 ઓક્સિજન મોલેક્યુલ સાથે Mg2+ જોડાઈ ગયું છે. ઓકે, Mg2+ સાથે એટીપી કોમ્પ્લેક્સ બનાવશે, એટલે હવે એની પાસે 2 નેગેટિવ ચાર્જ વધશે. ઓકે, નેટ ચાર્જ એનો 2- જ રહેશે. સો MgATP2-. અને બાજુમાં જે છે એ શું છે? MgADP-. ઓકે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટીપીની જગ્યાએ શું આવશે? ADP-. ઓકે, સો MgADP-, તમે જોઈ શકો છો એડેનિન છે, એની સાથે રાઇબોઝ સુગર જોડાયેલી છે. રાઇબોઝની સાથે 2 ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા છે. ઓકે, સો આ એડીપીનું સ્ટ્રક્ચર છે, એની પાસે 3 આયોનિક ફોર્મ, 3 એનાયોનિક છે. ઓકે, 3 નેગેટિવ ચાર્જ છે. સો ADP3- ના ફોર્મમાં હોય. ઓકે, ફૂલી એનાયોનિક ફોર્મમાં હોય ત્યારે ADP3- હશે. હવે એની સાથે Mg2+ જોડાઈ ગયું છે, એના 2 ચાર્જને ન્યુટ્રલ કરી નાખશે. ઓકે, સો નેટ ચાર્જ MgADPનો કેટલો વધશે? MgADP-. ઓકે, સો ધીસ ઇઝ ધી complex of ATP and ADP with magnesium ion. Now, in fact, the phosphate transfer reaction. ઓકે, ઇન ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શન મીન્સ કે એવી રિએક્શન કે જેમાં ફોસ્ફેટનું ટ્રાન્સફર થશે. એટીપીમાંથી બીજા કોઈ મોલેક્યુલમાં ફોસ્ફેટનું ટ્રાન્સફર થતું હોય. ફોર એક્ઝામ્પલ, આપણે ગ્લાયકોલિસિસનું ફર્સ્ટ સ્ટેપ છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ઓકે, સો અહીંયા જે ગ્લુકોઝમાં ફોસ્ફેટ એડ થાય છે એ ક્યાંથી થાય છે? એટીપીમાંથી. ઓકે, સો આને શું કહેવાય? ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શન. સો આવી ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શન વખતે એટીપી કોમ્પ્લેક્સના ફોર્મમાં જ પાર્ટિસિપેટ કરશે. ઓકે, એન્ડ એટીપી કેન ઓલ્સો મેક ધી કોમ્પ્લેક્સ વિથ મેંગેનીઝ આયન. Mn2+ સાથે પણ એ કોમ્પ્લેક્સ બનાવી શકે છે. ઓકે, સો ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શન વખતે Mg2+ સાથે અથવા તો Mn2+ સાથે કોમ્પ્લેક્સના ફોર્મમાં જ એટીપી પાર્ટિસિપેટ કરશે. ATP serves as the principal immediate donor of the free energy in biological system rather than as a storage form of the energy. ઓકે, બાયોલોજિકલ સિસ્ટમની અંદર આપણે એટીપીને કેવું હોય તો એ શું છે? ઇમિડિયેટ ડોનર ઓફ ફ્રી એનર્જી. ઓકે, સ્ટોરેજ ફોર્મના રૂપમાં આપણે એટીપીને નહીં લઈ શકીએ, કેમ કે એટીપીનું સ્ટોરેજ નથી થતું. ઓકે, એટીપીને જે કાંઈ પણ એનર્જી મળશે, ફ્રી એનર્જી જે એટીપીના રૂપમાં ટ્રાન્સફર થશે, એ પાછી અગેન ડોનેટ થઈ જશે એટીપીમાંથી. ઓકે, બીજી રિએક્શન માટે, બીજા બાયોસિન્થેસિસ માટે અથવા તો બીજી કોઈ પણ વર્ક માટે યુઝ થઈ જશે. ઓકે, સો એટીપીને ઇમિડિયેટ ડોનર ઓફ ફ્રી એનર્જી તરીકે કન્સિડર કરવામાં આવે છે બાયોલોજિકલ સિસ્ટમમાં. ઇન ટિપિકલ સેલ, એન એટીપી મોલેક્યુલ ઇઝ કન્ઝ્યુમ્ડ વિધિન અ મિનિટ ઓફ ઇટ્સ ફોર્મેશન. ઓકે, એટીપીનું ફોર્મેશન થયું, વિધિન અ મિનિટ એનું પાછું યુઝ પણ થઈ જશે. ઓકે, કોઈ પણ સેલની અંદર એટીપી ફોર્મ થયું છે તો 1 મિનિટની અંદર તો પાછું એનું યુટિલાઇઝેશન પણ થઈ જશે, એનું બ્રેકડાઉન થઈને પાછું એડીપીનું ફોર્મેશન થઈ જશે. સો ધી ટર્નઓવર ઓફ એટીપી ઇઝ વેરી હાઈ. ઓકે, કોઈ પણ સેલની અંદર એટીપીનું ટર્નઓવર છે એ બહુ હાઈ અમાઉન્ટમાં છે. ફોર એક્ઝામ્પલ, રેસ્ટિંગ હ્યુમન કન્ઝ્યુમ્સ અબાઉટ 40 કિલોગ્રામ એટીપી ઇન અ ડે. ઓકે, રેસ્ટિંગ હ્યુમન મીન્સ કે આરામમાં હોય. ઓકે, જે વ્યક્તિ આમ બેડ રેસ્ટમાં હોય, આરામમાં હોય ફૂલી, એની અંદર પણ એક દિવસના 40 કિલોગ્રામ એટીપીનો યુઝ થાય છે. મીન્સ 40 કિલોગ્રામ એટીપીનું સિન્થેસિસ થશે અને 40 કિલોગ્રામ એટીપીનું યુઝ થશે. ઓકે, સો 40 કિલોગ્રામ એટીપી છે એ રેસ્ટિંગ હ્યુમનની અંદર કન્ઝ્યુમ થાય છે. આ ખાલી રેસ્ટિંગ હ્યુમન માટે છે, મીન્સ કે જે આરામમાં છે, બેડ રેસ્ટમાં છે એવા વ્યક્તિ માટે. હવે જે વર્કઆઉટ કરે છે, જોગિંગ કરે છે, કોઈ એક્સરસાઇઝ કરી રહ્યા છે, કામમાં છે, તો એ બધાની અંદર એટીપીનું યુટિલાઇઝેશન પણ વધી જશે. ઓકે, સો there is very high turnover number of ATP for the living cell. ઓકે, કોઈ પણ લિવિંગ સેલની અંદર એટીપીનું ટર્નઓવર છે એ બહુ હાઈ અમાઉન્ટમાં હશે. ક્લિયર? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.